અલી આ સિરિયલો મુઓ બહુ દાટ વાળ્યો એટલે સાચું તને કહું અલી માર સાસુને તો જાણે અનુપમા જ મારી સાચી નણંદ હોય ને એટલી અનુપમાની ચિંતા બોલ સાચે એક એપિસોડ ના છોડે મગજ ખરાબ કરી નાખ્યું બોલ આ એકતા કપૂરે મુઈ લગ્ન કરતી નહીં લોકોને એની સિરિયલોના માધ્યમથી શીખવાડે છે ત્રણ ચાર ચાર લગ્ન કરો તમ તાર મજા આવશે ત્યારે શું યાર શું હશે છે યાર આખો દાડો ટીવીમાં એના તાઇફા ચાલતા હોય એને પેલા રૂપિયાના સિક્કા જેવડા ચાંદલા કરી કરીને સાસુઓ ફરતી હોય આપણી હાઉઓને આવી તૈયાર થઈને અપ ટુ ડેટ ભાળી જ ક્યારેય નવરીઓ રાતે ઊંઘતી હશે તો શું મેકઅપ કરીને ઊંઘતી હશે ગમે ત્યારે સિરિયલમાં હવાર ઉઠે ને તો અપ ટુ ડેટ જ હોય મારી હારી એમાંય પેલી ગોપી વહુ નવરી બજાર તું જોવે તો હમણાં મેં એની એક રીલ જોઈ હતી અલી એને જેલમાં પકડી જાય તો જેલમાં પૌવા બનાવતી હતી અલા તો તારા બાપનું પિયર છે કે જેલમાં તું પૌવા બનાવે પણ પોલીસવાળા કે અરે વાહ આટલા સ્વાદિષ્ટ પૌવા તો ખાધા નથી અલા ટણપી ના કોકર તાર બૈરી છે ને તને નીચે નાખી દેશે પાતાળમાં ત્યારે શું યાર અને પેલી કોકિલા રસોડેમાં કોણ થા તારો બાપ હતો રસોડામાં કોણ હોય જન્મોથી બૈરા જ હોય છે રસોડામાં શું રસોડેમાં કોણ થા ત્યારે શું આટલી બધી સિરિયલો આવે છે ને મુઈ આપણી જિંદગી ઉપર સટીક એક જ એનું ટાઇટલ બેસે છે કઈ ખબર કસોટી જિંદગી કી એ જ ચાલે છે આપણે તો ત્યારે શું યાર પવિત્ર રિશ્તા એક સિરિયલ હારી આવતી જ મને બહુ ગમતો સુશાંત એકેય એપિસોડ હું ના જો એ પછી તો આપણે કોઈ સિરિયલ બહુ જોતા નહીં પણ અમારા માજી અલિયા સિરિયલો તમે લાવ્યા રમકડું આવું તો કાંઈ રમકડું હોતું હશે પાછા બે જણા બાદે ભાઈ આ બધું નો લવાય બજારની ડબ્બીના ચાળા નો કરાય ભાઈ તું આ તારા છોકરા કેવા મારફાડ થયા છે ક્યારની એમ કહું છું કે આ બજારની ડબ્બી પતી ગઈ છે મને લઈ આવી દો દુકાનેથી પણ આ જો ને બે જણા રમતા છે ને પતાકડું ખબર નહીં ક્યાં નાખ્યું ને મને હવે ખબર નહીં આ ક્યાં દેહમાં હારું ઓલા રામજીભાઈ દુકાને કીધું હોત ને હે કે બજારની ડબલી તો એ કોઈક છોકરાને મોકલીને છે ને મને તો ઘરે આપી જાય ના તું કઈ ખીજાતો નહીં પાછું ના ઈ પછી મને કહે કે મેં હાંધા કર્યા તન ટાઈમ મળે ને તો મને જરીક આ દવાખાને લઈ જાજે ને ના ગોઠણનો દુખાવો કાલ હાંજનો છે ને મને આમ ઊભું જ નથી થવાતું ભાઈ રોયા તેમાં છે ને એની માં પર જ ગયા છે ભાઈ તાર કામ ધંધામ કેવું હાલે છે સારું હાલે છે ને ઠેક તો હો હારું બાપા દેહમાંથી તમે લોકો બધા લોચા લબાચા લઈને તમે આ સિટીમાં રૂમ રાખી બાપા કેટલી કઠણાય બાપા બહુ કઠણાય મને આ બસ થી અહીંયા લાવ્યો ઘરમાં જ છું 5 દી હું બહાર જ નથી નીકળી આ તારી વહુ ને હું કહું તું શાક લેવા જાત મને લેતી જા તો કે બાઈ કે તમે દાદરો નો ઉતરી હકો ને તમારે ચડવામાં કેટલી કે વાર લાગે તમે બે હોય કે હું શાક લઈને આવું હું બે ભાભી કેમ છો સારું ને ના ઉતારે ઊભું નથી થાવ હવે કેવું છે સારું છે મને કાલે માર્કેટમાં જ્યોત્સનાબેન ભેગા થયા મને કે તમારા જેઠાણીને કે ઓલા ગોઠણનું ઓપરેશન કરાવ્યું મેં ના હોય હજી હમણાં થોડા દી પહેલા ફોન ઉપર વાત હતી કોલે ઢળે હતા મારા જેઠાણી અચાનક શું થઈ ગયું મેં કીધું તી કેમ અચાનક ઓપરેશન કરાવ્યું એમ અચ્છા બરોબર હા બાઈ હવે તો ટેકનોલોજી એવી આવી ગઈ છે ને કઈ ખબર જ ન પડે ઈ મારા મમ્મીની સાઈડ મારા કાકી છે ને એને હમણાં હૃદયનું ઓપરેશન કરાવ્યું ત્યાં આમ હોસ્પિટલમાં ગયા આમ હાજર થઈને બહાર આવતા રહે મેં જોતો જમાનો ક્યાં પહોંચી ગયો આપડે તો હજી અહીંયા નહીં રહ્યા હે એટલે તમારું વહુ છે એટલે વાંધો ન આવે હે અમાર લાલિયા હાટુ હા ગોતવાનું ચાલુ તો કર્યું એમ તમારી ભત્રીજી હા તો નાખજો મારા બાયોડેટા વોટ્સઅપમાં આમ હલન ચલન કરો છો કે નથી કર હાલતા રહેજો આમ હુતા ના રહેતા સ્નાયુ જકડાઈ જશે નકર ઈ જો આમ પગ કરજો આમ ધીમે કરજો એકદમ વધારે ના કરતા આમ કરશો ને સારું થઈ જાય તમે તો હારા હિંમત વાળા કહેવાય બેન મને તો હિંમત જ ન થાય તમને બીક લાગતી હતી પછી શું એઆઈ વિડિયો ધોનીનો શું મેરિલ કંપની ટ્રીટમેન્ટ જરૂરી હે કેમ્પેન હા ધોનીનો એઆઈ વિડિયો એ વ્યક્તિગત બની જાય કિશને તમને મોકલો કિશનને કહે જરા કાકી નહીં મોકલે હે તો આપણે આપણું ધ્યાન રાખવું જ પડે ભાભી આપણે ના કરીએ તો છોકરા બિચારા રખડી પડે ને સારું હાલો હું જાઉં હવે મારે રસોઈ જો તૈયારી થઈ ગઈ છે ઘરે રસોઈ નહીં કરવી પણ તમારે તો વહુ બેઠી છે રાંધવા હાટુ હે હા અને કાઈ હોય ને તો કે વબના વખાય સાસુમાં કરી ચોરી લો એવો કરે છે આપણા ઘરની વાત સો વહુવે વગોયવા મોટા ખોરડા રે લો એવા ઉચરટી મે મારી મારું સાસરું કોઈ કોઈનું નથી રે કોઈનું નથી રે એ પૈણા પછી આપણા દીકરા આપણા નથી રે કોઈનું નથી રે કોઈનું નથી રે
શું કહે છે? કોનો ટાંગો? ટાકો? આ શું હોય? ખાવાનું આવે એમ? હવે બે ઊંધા હાથના તમાચા પડશે. છાની માની દાળ ભાત શાક રોટલી ખા તો પડી જશે હમણાં. શેનો પ્રોટીન શેક? શેનો પ્રોટીન શેક? કશું જીમ વીમ આપણે ચાલુ નથી કરવાનું. ઘરે કામ કરો. અમે લોકો જીમમાં નથી જતા ને તોય તમારા કરતાં વધારે સ્વસ્થ છીએ. જીમમાં એ અડધા કપડાં પહેરીને રીલો બનાવવા જ 70% પબ્લિક જાય છે. એના કરતાં ઘરમાં કામ કરવા માંડ. અને જો તારા બાપ પાસે પૈસા માગ્યા ને જીમમાં જવાના તો અહીં નહીં તારું જીમ કરાવી નાખે. યાદ રાખજે. જીમમાં 20,000 રૂપિયા લઈને નવરીનો તને જે સલાહ આલશે ને એવું તને ઘેર. અરે બેટા, મારી ભૂલ થઈ ગઈ. મેં જ્યારે ભગવાન પાસે માનતા માગી ને ત્યારે મારે કહેવાનું રહી ગયું તું ભગવાનને કે બુદ્ધિવાળું બાળક આલજો જેના મગજ હોય, અને નથી આલ્યું તને. જો સવાર પડે ને લપ લીધી ને કે આજે હું ઘી નથી ખાવાની, હું પનીર ખાવાની છું, ના ને તે ટાંટિયા ભાંગી નાખીશ તારા. યાદ રાખજે. એટલે તમારા જીમની હોળીમાં આખો દાડો અમારે તમારી વાહે રહેવાનું એમ. સવાર 6 વાગે હું આ જ્યુસ પીશ ને 8 વાગે હું મગ ખાઈશ ને પછી પુડલા ખાઈશ ને નવરી હાલી પડી છે. 6 ની મને દાળ ભાત શાક રોટલી ખાઈ લેજે. તમને કહું છું, જો આવી રહી એ જીમના પૈસા માગે અને જો તમે મારી જાણ બારેને આલ્યા કે તમે પરમિશન આપી, આખા ઘરનું કામ છે ને તમારા પાસે કરાય. આખા દુનિયાની શરમ છોડીને કચરા પોતું વાસણ બધું કરાવીશ. ખબરદાર જો તમે હા પાડી. સાહેબ, એક સર્વે પ્રમાણે દર 1000 છોકરાઓએ 943 છોકરીઓ છે, એટલે 57 છોકરા વાંઢા રહી જાય. અને સમય જતા કાળક્રમે ઈ 57 છોકરામાંથી કોક નરેન્દ્ર મોદી બને, અટલ બિહારી વાજપેયી બને, બાબા રામદેવ બને, રતન ટાટા બને. બાકીના 943 સાહેબ કુકરની 3 સીટીઓ વાગે ને એટલે ઈ ગેસ બંધ કરે. બાકી એનાથી કાંઈ ન થાય. અનુભવ બોલે. ઓ ગુંડાભાઈ, મને કિડનેપ કેમ કરી હે ઈ તો કો. ગુજરાતી નથી આવડતું? તારી ભલી થાય. હવે તું જો, તારું માથું ના ફેરવી નાખું ને તો મારું નામ એ રમલી નહીં. देखो आप मुझे यहाँ जितने दिन रखना चाहो ना रखो, मुझे कोई वांधा नहीं है, लेकिन एसी का कुछ करना हो, आपसे कोई तकलीफ नहीं है, लेकिन गर्मी से तकलीफ है भाई. मैं तो कहती हूँ 8-10 दिन तो मुझे यहाँ रखना ही, क्योंकि घर पे जाके कचरा पोता ही करना पड़ेगा. इससे अच्छा तो यहाँ है. नहीं, मुझे जरा डर नहीं लगता, क्योंकि आपकी आंखों में वो गुंडा भाई वाला खौफ जरा ही नहीं दिखता. खौफ क्या होता है ना, वो देखना हो ना तो हमारी बा है ना, उनके सामने एक बार आना, आपको पता चलेगा कि असली खौफ क्या होता है. कि आपने इन पप्पा से कितने रुपये मांगे हैं? 10 लाख? अरे डोबा जेवा, आप 50 लाख मांगते ना तो अभी कान्या के पापा दे देते, क्योंकि मैं उनकी एक ने एक बायड़ी हूँ. अभी हमारे गुजराती में बैरे की बहुत तान है. एक बैरा भी मान मान मिलता है, कोई तो वांढाई रह जाता है. देखो, आपको माथा दुखता हो तो आप गोली ले लो, मैं तो बातों के वड़े करूंगी. આજે દાળના ભાવ વધ્યા ને એમાં કમળા ડોસી ગુજરી ગયા. બે દાળનો ભાવ વધે એટલે ડોસી ગુજરી જાય એવું હોય કોઈ દિવસ? અરે ખરેખર ડોક્ટરે આવું કીધું. બે ડોક્ટરે આવું કે દાળનો ભાવ વધ્યો એટલે કમળા ડોસી ગુજરી ગયા એમ? હા, વળી એમના પેલા ડેથ સર્ટિફિકેટ પર લખીને આપ્યું છે. હું લખ્યું છે? આવું દાળનો ભાવ વધ્યો એટલે ગુજરી ગયા એમ? બે હોતું હશે. અરે ખરેખર હું લખ્યું છે એક્ઝેક્ટ? એટલે ડેથ સર્ટિફિકેટમાં એવું લખ્યું છે કે ડેથ ડ્યુ ટુ હાઈ પલ્સ રેટ. ડેથ ડ્યુ ટુ હાઈ પલ્સ રેટ? હા. બે તું એ પલ્સ એટલે દાળ જ થઈ ને. બે પલ્સ નહીં લઈ આવે તું. ડેથ ડ્યુ ટુ હાઈ પલ્સ રેટ એટલે ધબકારા વધારે હતા એમ? પલ્સ એટલે દાળ થાય ને. આ એ અલગ પલ્સ યાર. તું વખત મેં યાર કોઈ દાળના ભાવના લીધે મરી જાય? ધબકારા વધી ગયા એટલે થયું. આનું શું કરું લા કાકી? આ બધા આવું કહેતી નહીં કોઈને. એટલે એકચ્યુઅલી હું ખોટી છું. સાવ ખોટી છે.